નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો ભાજપ માટે પશ્ચિમથી પૂર્વ સુધી છેલ્લો મોરચો મનાતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવીને જીતનો દિવસ આવ્યો છે। જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનું આ હોમ સ્ટેટ છે અને એવા જ કેટલાક કારણોથી ભાજપે છેલ્લી 3 ચૂંટણીઓમાં પોતાની તમામ શક્તિ આ મોરચા પર વાપરી હતી। 2016માં હાર થઈ, 2021માં હાર થઈ અને હવે 2026માં બંગાળમાં ફતેહ થઈ ચૂકી છે। 294 બેઠકમાંથી 200 ઉપરનો આંકડો ભાજપે અત્યાર સુધી પાર કર્યો છે। તો દક્ષિણ ભારતના એક મોટા રાજ્ય તમિલનાડુમાં નવી પેઢીએ જોયેલો કદાચ આ પહેલો ચમત્કાર છે। 1977માં કટોકટી હતી અને તમિલનાડુમાં ચૂંટણી થઈ તો ફિલ્મ એક્ટર એમજી રામચંદ્રન ચૂંટણી જીતી ગયા હતા, મુખ્યમંત્રી પણ બન્યા હતા। આખા દેશમાં એક માન્યતા બની ગઈ કે દક્ષિણના ભારતમાં એ ફિલ્મમાં એક્ટિંગ કરનારા રાજકારણમાં જલ્દી સફળ થાય છે। નવી પેઢીમાં આંધ્રપ્રદેશમાં ફિલ્મ એક્ટર પવન કલ્યાણ અને હવે તમિલનાડુમાં ટીવીકે પાર્ટીના સ્થાપક વિજય થલાપતિને મુખ્યમંત્રી બની શકાય એટલી બેઠકોથી તમિલનાડુની જનતાએ જીતાડ્યા છે। ઉત્તર પૂર્વમાં રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવા અસમમાં ભાજપ ત્રીજી વાર ચૂંટણી જીત્યું છે। હિમંતા બિસ્વા શર્મા ચૂંટણી પહેલાના તમામ વિવાદોની વચ્ચે મોટી બહુમતીથી જીત્યા છે। અસમમાં ભાજપની સામે કોંગ્રેસ હતી અને કોંગ્રેસ ચીફ ગૌરવ ગોગોઈ પોતે વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે। કેરળમાં કોંગ્રેસને જીત હાથ લાગી છે। 140 બેઠકો વાળા આ રાજ્યમાં કોંગ્રેસ 92 બેઠકો પર ચૂંટણી લડતી હતી અને એમાંથી 200 બેઠકો એ 63 બેઠકો એ કોંગ્રેસ જીતી છે। પનીરાઈ વિજયનના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને કોંગ્રેસના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે હરાવ્યો છે। ભાજપ પણ 2 નાના નાના પક્ષો સાથે કેરળમાં મેદાનમાં હતી। ભાજપ 140માંથી 98 બેઠક પર ચૂંટણી લડતો હતો, એમાંથી 3 બેઠકો ઉપર ભાજપને જીત થઈ છે। કેરળમાં કોંગ્રેસની જીતથી આખા દેશમાં હવે એક પણ રાજ્ય એવું નથી જ્યાં ડાબેરીઓની સરકાર હોય, તો એ રીતે ડાબેરી સરકાર મુક્ત ભારત થયું છે એવું કહી શકીએ। તો કેન્દ્ર પ્રદેશ પુડુચેરીમાં એનઆર કોંગ્રેસ સત્તા ટકાવી રાખવામાં સફળ થઈ છે। અહીંયા પરિવર્તન નહીં થાય એવું અત્યાર સુધીના આ પરિણામો કહે છે, પણ સૌથી મોટો ઉલટફેર આ 5 રાજ્યોમાંથી બંગાળમાં થયો છે। તમારા કેટલાક સવાલોની ચર્ચા આજના મહામંથનમાં કરીશું। તો આપણી સાથે 5 વક્તાઓ છે। જયરાજસિંહ પરમાર છે, ભાજપના નેતા છે। નિશાનભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે। રજનીકાંત સોની છે, રાજકીય વિશ્લેષક છે। જીતેન્દ્ર પટેલ છે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે। અને પાર્થો ઘોષ છે, એ પોતે વરિષ્ઠ પત્રકાર છે। જ્યારે એક્ઝિટ પોલ આવ્યા એ દિવસે પણ પાર્થોને તમે સાંભળ્યા હતા। બંગાળનું ખૂબ સારું એનાલિસિસ એક જર્નલિસ્ટ તરીકે કરી રહ્યા છે। તો પાर्थो जी, आपसे शुरुआत करना चाहता हूं। बंगाली लोग एक समन्वयी हिंदू परंपरा से जाने जाते हैं। ऐसा माना जाता है कि अब जो भाजपा जीती है तो वहां जैसे हिंदी बेल्ट में भाजपा को लोगों ने जिताया, जिन स्टेट्स में जीते, तो पश्चिम से पूर्व तक अब बंगाल को भी उस हिंदी बेल्ट वाली हिंदुत्व की राजनीति पसंद आने वाली है, या तो पसंद आई है, उसी वजह से भाजपा जीती है। आप बताएं कुछ कारण कि किस वजह से जीती और किस वजह से ममता को वो लोग हरा पाए। पहला पॉइंट ये है कि मैं ये क्लियर कर दूं एकदम स्टार्टिंग में, खूब बहुत संक्षिप्त बोलूंगा क्योंकि और भी स्पीकर्स है। बात ये है कि एंटी इनकम्बेंसी फैक्टर इतना ज्यादा हो गया था, बहुत बहुत कारण है इसके पीछे। फ्लैश पॉइंट अगर आप पूछेंगे तो वो था लास्ट ईयर का जो आरजीकर मेडिकल हॉस्पिटल जो केस हुआ था, जो एक मेडिकल डॉक्टर ने कहा हुआ था रेप एंड मर्डर, वो फ्लैश पॉइंट लग रहा है जी। आम आदमी का जो गुस्सा वो धीरे धीरे ऊपर आ रहा था। वो एकदम बॉइलिंग पॉइंट में पहुंचने के बाद अगर बॉइलिंग पॉइंट अगर आप बोलेंगे तो मैं वो पॉइंट। और लास्ट एकदम तीन जिसको कॉफिन, लास्ट तीन टू द कॉफिन जिसको बोलते हैं, वो है ये हाल ही में इलेक्शन रैली चलते हुए एक स्टेटमेंट ममता जी ने बोले तो खुला मंच से कि अगर हम लोग नहीं रहेंगे
राजनीति ऐसा है जो एक सेकंड में आप लोगों का 12 से 13 बजा सकता है। अच्छा, तो ये जो धमकी दी थी एकदम इलेक्शन से तो लास्ट चरण में, मतलब रैली एकदम खत्म होने चाहिए, वो जो लास्ट दिन का जो उनका जो स्टेटमेंट था, मेरे ख्याल से वो आम आदमी के दिल में चुभ गया वो बात कि हमको अभी थ्रेट कर रहे हैं कि हम लोग अगर हट गएंगे तो हमारा खत्म हो जाएगा। क्योंकि आज ये बहुत सोशल मीडिया में बहुत लोग ऐसे बोल रहे हैं कि खत्म होने जा रहे हैं, ठीक है तो वो तो चले गए, अब हमको खत्म करके दिखाओ। ऐसा रिएक्शन आ रहे हैं लोगों में, गुस्सा इतना है। तो पहला पॉइंट अगर आप पूछेंगे मुझे तो गुस्सा एक बहुत इतना किया है अपीजमेंट, इसका गुस्सा है, और करप्शन का गुस्सा है। नौकरी 26,000 नौकरी शिक्षक के जो नौकरी है वो बेच दिए, वो केस अभी भी पेंडिंग चल रहा है, वो एक उसका एक गुस्सा है। आम धंधा है ही नहीं, ऊपर से वुमेन सिक्योरिटी का सवाल आ गया, और ऊपर से अच्छा एक लास्ट पॉइंट बोल दी, मतलब मेन जो मेजर पॉइंट है, जैसे एक लास्ट पॉइंट है, इस साल लास्ट टाइम बजट में वेस्ट बंगाल गवर्नमेंट साइंस एंड रिसर्च में 82 करोड़ का एलोकेशन किया है, 82 करोड़, और मद्रासा बोर्ड के लिए उन्होंने किया 5,732 करोड़, 5,732 करोड़ फॉर मद्रासा बोर्ड। यस, इमेजिन, मतलब ये जो गुस्सा है आम आदमी के चल रहा था कि भाई आप क्या चाहते हैं, आप किस तरफ लेके जा रहे हैं बंगाल। यस, ये सब गुस्सा जो है वो एंटी इनकम्बेंसी हुआ। ऊपर से मोदी जी का और अमित शाह जी का आश्वासन था, और जो बाकी स्टेट हम लोग देख रहे थे, उत्तर प्रदेश में देखा हमने कैसे तरक्की किया जोगी जी के अंडर में। ये सब चीज देखते हुए मुझे लगता है कि बंगाल के लोग खुल के वोट दिया है इस बार। ओके, यस, જીતેન્દ્રભાઈ, તો એક મુદ્દો એ હતો કે અત્યાર સુધીમાં બંગાળમાં ભાજપની સરકાર નહોતી બનતી. મેં કીધું કે શ્યામા પ્રસાદ મુખર્જીનું હોમ સ્ટેટ હતું, એ દ્રષ્ટિએ પણ ઘણી બધી ચૂંટણીઓમાં મહેનત થઈ હશે. છેલ્લી 3 ચૂંટણીમાં મોદી અને અમિત શાહે ખૂબ મહેનત કરી. તમને એવું લાગે છે કે પૂર્વથી પશ્ચિમ સુધી હિન્દુ મત એ કોન્સોલિડેટ થઈ ગયો, હવે એક થઈ ગયો? એટલે હવે બંગાળ પણ પહેલા તો એ નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોમાં કાં તો ભાજપ એકલા હાથે છે ને કાં તો કોઈ ને કોઈ એનો સત્તામાં ભાગીદાર છે જે ત્યાંનો લોકલ પક્ષ હોય. તો એ તો 7 તો જીતાઈ ગયા. પશ્ચિમ બંગાળ એ છેલ્લું હતું અને એ પણ જીતી લીધું. તો તમને લાગે છે કે દેશમાં દક્ષિણ ભારતને જો તમે છોડી દો, દરેક ચૂંટણીમાં આપણે કહીએ છીએ કે હિન્દુ મુસલમાન એ એક આદર્શ પરિસ્થિતિ, એક જર્નલિસ્ટ તરીકે તમે કહો છો, હું પણ કહું છું, તમામ જર્નલિસ્ટ કહેતા હશે કે ભાઈ આદર્શ પરિસ્થિતિ એ છે કે ધર્મ એ આમાં ક્યાંય ન આવે. પણ હવે પૂર્વથી પશ્ચિમ સુધી એ હિન્દુ મત એ કોન્સોલિડેટ થઈ ચૂક્યો છે, જ્યારે ભાજપ એ બંગાળની ચૂંટણી જીતે છે. ચોક્કસ આપણે ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ. પહેલા એવું હતું કે રાજકારણમાં ધર્મ ના આવવું જોઈએ, પણ આજે કમનસીબી છે કે ધર્મ આધારિત રાજકારણ થઈ ગયું છે, અને એ આપણે સ્વીકારવું પણ પડે. કારણ કે જે રાજકીય પક્ષો જે મોડ પર ગયા હોય, પણ હિન્દુત્વનો વિજય એવું આજે પણ બોલવામાં આવ્યું. તમે જુઓ અત્યારે મોદી સાહેબને અત્યારે સભા પતી ગઈ પછી ભારત માતાની જય પછી એક જયઘોષ લાગ્યો, જય શ્રી રામ. એટલે એ જ બતાવે છે કે એક અલગ સંદેશો આપવાનો પ્રયાસ હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતના અનેક કારણો છે, એમાંનું એક કારણ આ ધાર્મિકતા પણ છે. સાથે સાથે મમતા બેનર્જીની જે તાનાશાહી, મમતા બેનર્જીની જે દાદાગીરી, અને ખાસ કરીને મહિલાઓની અસુરક્ષાનો પ્રશ્ન જે ઉપસ્થિત થયો હતો, જેમ પૂર્વ પત્રકારે કીધું તેમ, કે ત્યાં બહુ છેલ્લા ઘણા સમયથી આ વિશે ચર્ચામાં હતો. માછલી માટી પણ ચર્ચામાં હતી અને અનેક મુદ્દાઓ હતા. પણ ભારતીય જનતા પાર્ટી જયારે 1951માં જયારે શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી ત્યારથી ત્યાં સત્તા માટે પ્રયાસ ચાલતા હતા. છેલ્લા 3 વખતથી એમાં ગઈ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં લાગી રહી હતી. કારણ કે હાર પછી એમને હારમાંથી ભારતીય જનતા પાર્ટી કાયમ શીખતી હોય છે અને બીજા પક્ષો ચર્ચા કરતા હોય છે, ભારતીય જનતા પાર્ટી કામે લાગતી હોય છે. મને યાદ છે કે દર વર્ષે ત્યાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અનેક અનેક રાજ્યોમાંથી જતા એક સંબંધો બનાવતા હતા એકબીજા સાથે, અને એ સંબંધોનો સેતુ જો ઘડાયો એને કારણે આ જીત થઈ. બાકી ચૂંટણી સમય એવું નથી કે આ છેલ્લા 30 દિવસ કે 45 દિવસની જીત હોય, પણ એક અગાઉથી પ્લાનિંગ સાથેનું આયોજન હતું. નાના નાના પોકેટમાં જઈને એ પોકેટને તોડવામાં આવતા હતા,
જે માનસિકતાઓ હતી બદલવાની કોશિશ કરવામાં આવતી હતી, બ્રેન વોશ કરવામાં આવતું હતું, અને એ આ પાયો છેલ્લા 5 વર્ષ પહેલા એટલે ગઈ ચૂંટણી હાર્યા પછીનો નખાયો હતો. અત્યારે તો માત્ર એ જે ચિંગારી હતી તેને આગ લગાવવાનું કામ પ્રચારમાં થયું. બાકી બેઝ બનાવવામાં આવ્યો તો તમને અહીંયા તમે જુઓ કે આજે ઉજવણી ગુજરાતમાં પણ થઈ અને આખા દેશમાં પણ થઈ, કારણ કે દેશના અનેક કાર્યકર્તાઓ ત્યાં જઈને કામ કરી આવ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી ગઈ હાર પછી કામે લાગી હતી. અને અનેક બીજા પાસા એવા છે કે જે અલગ પોલિસીઓ જે પશ્ચિમ બંગાળની ઘડાઈ હતી ત્યાંના લોકો આખા દેશ સાથે હવે કનેક્ટ થયા હતા. એમને ખબર છે કે અન્ય રાજ્યોનો જે વિકાસ થયો, અમારી રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો ત્યાં હતો, રોજગારી માટેનો ત્યાં જે સવાલો હતા અને અસુરક્ષા, એટલે એને કારણે કદાચ આ જીત છે. પણ જીત્યો એટલે ચોક્કસ આજે એવું કહેવાય કે આખો કેસરીયો હવે આખા દેશમાં લગાયો. હવે કેસરિયાને ભગવો ગણવો એટલે કે ધાર્મિક રીતે ભગવો ગણવો કે પછી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ગણવો, એ ચોક્કસ આપણે વિશ્લેષકો તો એવું કહી શકીએ કે ધર્મ આધારિત રાજકારણ ના જ હોવું જોઈએ, પણ એ છે એ પણ આપણે સ્વીકારવું જોઈએ. અને આગામી દિવસમાં ભલે જીત છે, ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા પડે આપણે, પણ આગામી દિવસમાં જો આવી રીતે ધર્મ આધારિત રાજકારણ ચાલશે દેશ માટે ક્યાંક આપણને તકલીફ પણ ઉભી કરી શકે. ચાલો રજનીકાંતભાઈ, એક મુદ્દો આખી ચૂંટણીમાં એ હતો કે દેશના ઇતિહાસમાં ક્યારેય ધારાસભાની ચૂંટણીમાં વોટ ના પડ્યો હોય એવડો મોટો વોટ પડ્યો કે 100 માંથી 92 લોકો જઈને એ મત આપ્યા. એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમે કોઈને એવું કહો કે 80% મતદાન થયું તો હજી માની લે, કારણ કે આપણા એ આદિવાસી વિસ્તારોમાં અહીંયા આપણા ગુજરાતમાં પણ કેટલીક વિધાનસભા બેઠકો ઉપર થાય છે, પણ શહેરોમાં તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. આખા બંગાળમાં બંને તબક્કાનું 92% ઉપર મતદાન થયું. લોકોએ જબરજસ્ત અલગ અલગ કયાસ લગાવ્યા હતા કે ભાઈ સરના કારણે બંગાળી લોકોમાં જબરજસ્ત ગુસ્સો છે ને એના કારણે આ વોટ એ મમતા બેનર્જીના ફેવરમાં પડ્યો છે ને ભાજપની સામે પડ્યો છે. કેટલાક લોકોએ એ પણ કીધું કે ભાઈ તમે આટલા બધા ચૂંટણી પ્રચારમાં સેન્ટ્રલ એજન્સીઝનો ઉપયોગ કરો છો, તમે લોકોને દબાવો છો, તો બંગાળી અસ્મિતા જાગી ગઈ છે ને એને જઈને વોટ કર્યો છે. આ બધાની વચ્ચે આ પરિણામ એવું કહે છે કે એક વિનર ફેક્ટર જે ભાજપે એના પોતાના 5 બનાવ્યા હશે, લોકોએ બધા ઉપર ટીક કરી દીધી, બધા તમે સાચા 200 ઉપર બેઠકો આપી દીધી. જે તમે એસઆઈઆર નો મુદ્દો કહ્યો ને, એ ફરીથી કહું કે જ્યાં જ્યાં એસઆઈઆર થયું છે ત્યાં આપવા વોટિંગ 6 થી 7% વધતું હોય છે. મમતા બંગાળમાં 83 થી 85% વોટિંગ આમ પણ થતું હતું. 82 હતું કે 82 ની આસપાસ, એટલે 83 થી 85 આસપાસ ઓલવેઝ 80 ની આસપાસ રહેતું હોય છે. હવે એમાં કહીએ તો જે એગ્રેશન થી બંને પાર્ટીએ ચૂંટણી લડી હતી એ પ્રમાણે એમાં ઓવરઓલ મતદાન ગણો તો 3% વોટ વધ્યા છે ટોટલ વોટમાં ગણીએ તો. અને બીજી વસ્તુ કે જે સુરક્ષા તંત્રમાં પબ્લિકને સુરક્ષિત રીતે આ વખતે મત કરવાની જે છૂટ આપી છે, કારણ કે જે સંસ્થાઓ જે ઇલેક્શન કમિશનની જે સંસ્થાઓ સીઆરપીએફ કે જે લગાવી હોય એ અલગ અલગ સ્ટેટમાંથી હોય, એ કોઈ બંગાળના કે ત્યાંના ન હોય, એમને ખબર પણ ના હોય કયો મતદાતા કોનો છે. એ લોકો ખાલી એટલું જ કહ્યું કે તમે નિર્ભીક રીતે ચૂંટણી લડો, ચૂંટણી માટે મતદાન કરો, અમે બેઠા છીએ. એટલે ભયમુક્ત વાતાવરણ પ્રોવાઈડ કર્યું એટલે લોકોએ મતદાન કર્યું. અને સૌથી મોટા ભાગે એક્ઝિટ પોલે કહ્યું છે કે અમે બહાર પૂછવા જતા હતા તો કોઈ 70% લોકો અમને કહેતા નતા કે અમે કોને મતદાન કર્યો છે, અથવા તો ટીએમસી ની ફેવરમાં બોલ્યા હતા. એટલે લોકોએ જે એક્ઝિટ પોલ આવ્યા હતા બધા મિક્સ એન્ડ મેચ હતા, પણ ઓવરઓલ રિઝલ્ટ જે બતાવે છે કે બીજેપી ને સપોર્ટ કરનારો બીજેપી ખુદ. બીજી વસ્તુ કે ગઈ વખતે લોકો કહે છે ને હાર્યા હતા, હું હાર્યા નહીં કહું, 3 થી 177 ગયા ને હાર્યા ના કહેવાય, પણ ધાર્યા એટલી જીત નથી મળી. ત્યાંથી બીજેપી જાગીને મહેનત કરતી રહી, એક એનું પરિણામ છે. બીજું મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થયું છે, પણ એમાં એક બીજું વસ્તુ ખાસ જે મહિલા મતદાતાઓ છે એમાં મુસ્લિમ મહિલા મતદાતાઓએ બીજેપીને પણ મત આપે છે, કારણ કે 110 સીટો એવી છે જે મુસ્લિમ ડોમિનેટેડ છે, એમાં 30 થી 50% સીટ છે, તો મમતાને 100 સીટો પણ નથી મળી, તો ત્યાં પણ બીજેપીને મજબૂત લીડ છે. બીજી વસ્તુ આમાં લીડ તમે જોજો તો હાલ પણ જેમાં લીડ ચાલે છે 5000 થી 10000 લીડ વાળી બહુ ઓછી સીટો છે. જ્યાં જીત છે ત્યાં મોટી લીડ સાથેની જીત છે. મમતાના મોટા અધિકારીઓ, મોટા મંત્રીઓ હાર્યા છે, અને મમતા ખુદ પણ હજી 3000 ની લીડ છે અને 5 રાઉન્ડની ગણતરી બાકી છે. તો એ જુઓ કે મમતા ને ભલે લોકો એક્સેપ્ટ કરતા, હજી પણ મમતા એવું સમાચાર એવા આવી રહ્યા છે કે 500 મતથી ભવાનીપુરમાં પાછળ છે મમતા બેનર્જી. બિલકુલ અધિકારી જસ્ટ આગળ થયા છે. એટલે આ એક કહી શકો કે છેલ્લા રાઉન્ડ સુધીમાં મમતાજી પણ હારી જાય તો નવાઈ નહીં. એટલે જે મહિલાઓ મમતાનો સૌથી મોટી સ્ટ્રેન્થ હતી એ મહિલાઓ એની વિરોધમાં હતી. એના ભવાનીપુર એ હિન્દુ ડોમિનેટેડ એરિયા છે, ત્યાં મારવાડી અને ગુજરાતી પણ 40,000 જેટલા મતો છે, વેપારી લોકોના મતો છે, ભણ્યા ગણ્યા સારા લોકોના મતો છે. એટલે સારા લોકોએ પણ મમતાથી દૂર થવાના કારણે ઓવરઓલ એ છે કે મમતાજી ખુદ પણ અહીંયાથી ચૂંટણી હારી જાય. અને સૌથી મોટું જે નેગેટિવ રાજનીતિ
ચાલતી હતી મમતાજીની, એને જનતાએ સ્વીકારી નથી. અને આને જ ખાલી એડ કરશો તો ઇન્ડી ગઠબંધને પોતાના મોટા બે સ્ટેટ તમિલનાડુ અને વેસ્ટ બેંગાલ બંને ખોયા છે. તો હવે એવું થાય કે લોકસભામાં એમને ઓલરેડી 40 થી 50 સીટો આ બે સ્ટેટના લીધે એમને નુકસાન થઈ છે. ઓકે, નિશાંતભાઈ ખૂબ સારું એનાલિસિસ કર્યું. નિશાંતભાઈ, તો એક કેરળ માટે તો સૌથી પહેલી તમને શુભકામના આપું, પણ અસમ માટે એવું કહેવાતું હતું કે કોંગ્રેસે મોટા મોટા લોકોને ઉતાર્યા, મોટા મોટા નેતાઓને ઉતાર્યા, અસમમાં એ સફળતા ના મળી. રાહુલ ગાંધીના બબ્બર શેર કહેવાતા હતા ગૌરવ ગોગોઈ, જે પોતે સાંસદ પણ છે અને એ પણ વિધાનસભાની એ ચૂંટણી હારી ગયા. કેરળ આવ્યું, તમિલનાડુમાં તમારી ડીએમકે સાથેની ભાગીદારી હતી સત્તામાં, એ સરકાર પણ ગઈ. પુડુચેરીમાં ખૂબ મૈથા, ત્યાં પણ એનઆર કોંગ્રેસ એ ફરી આવે એમ છે. પશ્ચિમ બંગાળ તો ખેર એ સીધી રીતે કોંગ્રેસ ક્યાંય ફાઇટમાં નહોતી, 292 બેઠકો 294માંથી લડતી હતી. પણ એક મુદ્દો એ છે કે આ નિરંતર જે હાર છે એ કાર્યકર્તાઓના મનમાં એ અસર કરતી હશે. ભાઈ, જનતાનો ચુકાદો છે, એ તો કોઈ પણ પાર્ટીએ કે કોઈ નેતા કે કાર્યકરે માનવો પડશે ને આપણી લોકશાહીની એ તો સુંદરતા છે. પણ આ અસમમાં જે તમને એવું હતું કે ચૂંટણી જીતી જશે, હિમંતા બિસ્વા શર્મા કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં એ ચીફ મિનિસ્ટર થઈ ગયા. આ વખતે એમ કે ગૌરવ ગોગોઈ અસમમાં કંઈક કમાલ બતાવશે. રાધર તમિલનાડુમાં પણ તમને એ હતું કે સત્તા તમારી ત્યાં બરકરાર રહેશે, એ પણ હારી ગયા. તમે કેવી રીતે જુઓ છો આ 5 રાજ્યોના પરિણામને? રાધર કોંગ્રેસ કેવી રીતે જુએ છે? નિશાંતભાઈ. હેમંતભાઈ, હું અને મારી પાર્ટી કોંગ્રેસ ખૂબ જ દુરુસ્ત છીએ અને અમારા કાર્યકર્તાઓ પણ ખૂબ જ હેપી છે કે કેરળમાં જે રીતે એલડીએફ અને લેફ્ટ ફ્રન્ટનો જે હાહાકાર છેલ્લા 1 દશકથી હતો અને એમની જીતને અમે મોટા પાયે રોકી છે અને ખૂબ જ મોટી પ્રમાણમાં સીટો લાવીને કેરળમાં અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે. અને કોંગ્રેસના 3 થી 4 રાજ્યો પ્લસ થઈને હવે 4 રાજ્યો થશે, 4 રાજ્યોમાં સરકાર થશે. સૌથી મોટી વાત એ છે કે કેરળમાં જે રીતે તમે જો કે દરેક ધર્મના લોકોએ કોંગ્રેસને મતદાન કર્યું, દરેક ધર્મ. પછી ત્યાં મુસ્લિમ પણ છે, ત્યાં હિન્દુ પણ મોટા પ્રમાણમાં 56% થી 57% ત્યાં હિન્દુ ધર્મના લોકો વસે છે, ત્યાં ક્રિશ્ચિયન કમ્યુનિટી છે લગભગ 15 થી 16%. તમામ વર્ગના વ્યક્તિઓએ, તમામ વર્ગના મતદાતાઓએ અમને મતદાન કર્યું. એ અમારી માટે ખુશીની વાત છે. તમારી વાત સાચી કે ક્યાંક દુઃખ હશે. 70% ખુશીનું વાતાવરણ, 30% દુઃખનું વાતાવરણ એટલા માટે કે અસમમાં હેમંતા બિસ્વા શર્માનો જે તાનાશાહ છે, હેમંતા બિસ્વા શર્માએ જે રીતે આખી ચૂંટણી દરમિયાન લીડર ઓફ ઓપોઝિશન અને કેબિનેટ મંત્રીના હોદ્દા અને ઇક્વિવેલન્ટ ગણાતા એવા જનનાયક રાહુલ ગાંધીજીને તું તારા કરી, રાહુલ ગાંધીજીને જેવા તેવા શબ્દોમાં વાત કરી. અમારા જે મીડિયાના ચેરમેન પવન ખેરા સાહેબ છે એમના ઉપર ખોટો કેસ ઉભો કરી દીધો, સુપ્રીમ કોર્ટમાંથી એન્ટિસિપેટરી બેલ પણ મળી ગઈ, સત્યમેવ જયતે. એનીવે, તો પણ અમારા કાર્યકર્તાઓ, તમારી વાત સાચી કે અમારી લીડરશિપ, અમારા કાર્યકર્તાઓ ત્યાં મજબૂતાઈથી લડ્યા અને એવો માહોલ લઈને આવ્યા હતા 50% ઉપર કે વન સાઈડ હેમંતા બિસ્વા શર્મા ત્રીજી વખત સરકાર નહીં બનાવી શકે. આમ તો હેમંતા બિસ્વા શર્મા તમે જો કે ભારતીય જનતા પાર્ટીએ ચોરેલા મુખ્યમંત્રી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હેમંતા બિસ્વા શર્માને ચોરવા નીકળી હતી ત્યારે તો એમના ઉપર કરપ્શનના મોટા મોટા આરોપ લગાયા હતા, શારદા ચીટ ફંડ ને ઘણા બધા મોટા મોટા આરોપો. તમે જો કે લેન્ડ અને ટી સ્કેમ, પછી એમના પરિવારોની સંપત્તિ 600% વધી ગઈ. આ બધું ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી મોદીજી આરોપ લગાવ્યા હતા. પણ સરસ મજાના મુખ્યમંત્રી મળી ગયા, સરસ મજાની સરકાર બની ગઈ અને ફરી વખત જીતીને આવ્યા એટલે બધા આરોપો ધોવાઈ ગયા. પરંતુ દુઃખ એ વાતનું છે કે ત્યાંની અમારી ટોપ લીડરશિપ આટલા માર્જિનથી હારી. એ ખરેખર ખૂબ દુઃખની વાત કહેવાય. એના માટે મોટા પ્રમાણમાં એનાલિસિસ કરવું પડે. અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે પુડુચેરીની તમે વાત કરો તો પુડુચેરી એક નાનકડું રાજ્ય છે, જે કેન્દ્ર શાસિત રાજ્ય છે. ત્યાંની ચૂંટણીઓ ઇક્વિવેલન્ટ ટુ કોર્પોરેશનની કહેવાય છે અને પુડુચેરી પણ 2021માં જ ભારતીય જનતા પાર્ટી અમારી પાસેથી ચોરેલું હતું. એટલે ત્યાં આવું રિઝલ્ટ આવ્યું, એમાં કોઈ નવાઈ નથી. પણ તમિલનાડુમાં હજી પણ આશા અમર છે, કારણ કે તમિલનાડુમાં હમણાં છેલ્લા જે ન્યૂઝ મળી રહ્યા છે, ટીવીકે અને વિજયના કારણે આટલી મોટો બહોળો પ્રમાણમાં એમને 108 જેટલી સીટો મળી. હજી પણ 10 જેટલી સીટો બહુમતી માટે ખૂટી રહી છે. પરંતુ ત્યાં હંગ પાર્લામેન્ટનું નિર્માણ થતું એવું જોવા મળી રહ્યું છે. અને ડીએમકે ની સાથે અમારા સાથીદાર અમે પણ, જે વચ્ચે બપોરનો એક સ્કેલ આવ્યો હતો
કે ડીએમકે ને અમારું જે ગઠબંધન છે કોંગ્રેસનું ગઠબંધન એ 40-45 સીટો પર આવી ગયું હતું, પણ આખરે 75 ઉપર એક સારા પરફોર્મર તરીકે અમે ત્યાં ઉભરીને આવ્યા છે, એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં પણ અને ટીવીકે નો ઉદય થયો તેમ છતાં પણ અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં, આગામી ટૂંક જ સમયમાં અમારું શીર્ષ નેતૃત્વ વિજય સાથે મીટિંગ કરીને ત્યાં કોંગ્રેસનું અને ટીવીકેના ગઠબંધનની સરકાર બને એનો પ્રયાસ અમે મજબૂતાઈથી કરવાનો ચાલુ કરી દીધો છે. કારણ કે મને નથી લાગતું જે પ્રમાણે ટીવીકે અને વિજયની વિચારધારા અને એમના ફાધરની વિચારધારા હોય કે ભારતીય જનતા પાર્ટી અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ અલાયન્સ સાથે જશે, એટલે તમિલનાડુમાં કોણ સરકાર બનાવશે હજી પણ અસમંજસ. ચૂંટણી તો 2024માં જ્યારે એને પાર્ટી બનાવી તો ચૂંટણી તો એટલીસ્ટ સ્ટાલિનની ગવર્મેન્ટની સામે લડવા એ પાર્ટી એને બનાવી હતી ને, એને લલકાર્યા હતા ને પડકાર્યા હતા. 2026માં લોકો એને મેન્ડેટ આપ્યો છે. એઆઈડીએમકે જ્યારે પરિણામ નહોતું આવ્યું ત્યારથી સંપર્કમાં છે. મે બી ત્યાં જે થશે. નિશાંતભાઈ, હું આવું તમારી પાસે. જયરાજસિંહ, એક મોટો મુદ્દો બંગાળની ચૂંટણીનો એ હતો કે આ વખતે ભાજપે જે કરવું પડે એ બંગાળને જીતવા માટે કર્યું હતું. ભાઈ, તમે સેન્ટ્રલ એજન્સીઝના ઉપયોગની આટલા બધા આરોપો થયા કે 4 લાખ લોકો એ ભાજપે ત્યાં ઉતાર્યા હતા. ચૂંટણી પંચ એ ઉતાર્યા હતા એવું કહી શકીએ, પણ મોટા ભાગનો આરોપ એ ભાજપ ઉપર હતો કે અહીંયા સરકાર કેન્દ્રમાં તમારી છે, તમે જે ઠીક પડે એ કરો છો. બીજો મુદ્દો SIR નો હતો કે ભાઈ 90 લાખ મતો કપાઈ ગયા, મોટા ભાગના એવા વિસ્તારોમાંથી કપાયા કે જે એક્ઝિસ્ટિંગ હતા, ત્યાંના લોકલ હતા. અને મમતા બેનર્જીનો જે આખો ઇસ્યુ થયો, સુપ્રીમ કોર્ટ સુધી મામલો ગયો, આપણે બધા જાણીએ છીએ. પણ ભાજપ જીતી ગયું એ વાત સાચી છે. એ તમામ આરોપોની વચ્ચે આજે પશ્ચિમથી પૂર્વ સુધી ભાજપ એ હવે સત્તામાં છે. હેમંતભાઈ, પ્રામાણિકતાથી વિશ્લેષક શ્રી અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી નિશાંતભાઈ બરાબર મારી વાત સમજો. તમે પહેલો પ્રશ્ન કર્યો કે સરકારી મશીનરી નો દુરુપયોગ, ઉપયોગ કે દુરુપયોગ સરકારી મશીનરીનો. હવે સરકારી મશીનરી થી બરાબર સમજો, આખું ગુજરાત આ 8 વાગ્યાનું સમરાઈઝ આ ડિબેટ જોઈ રહી છે. આખા દિવસમાં તો પરિણામ ને બ્રેકિંગ ને બધું ચાલ્યું. હવે મહત્વનો મુદ્દો એ છે કે પહેલા ECI થી ચાલુ કરો તો એક જ મિનિટ આપજો. વધારે એટલા માટે કે તમારા મુદ્દાને તો જ સમજી શકે છે. પહેલા તો રાજ્યની એસેમ્બલી અને પાર્લામેન્ટની ચૂંટણીઓ હંમેશા કેન્દ્રીય ચૂંટણી પંચ કરે. એટલે કોઈ વિશેષ સ્પેશિયલ ચૂંટણી પંચ પિક્ચરમાં એવું નથી. કાયદો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હંમેશા રાજ્ય ચૂંટણી પંચ કરે અને કોઈ પણ રાજ્યની આ ફેડરલ સ્ટ્રક્ચરના નિયમ પ્રમાણે, બંધારણના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, જે RP એક્ટ તરીકે જાણીતો છે, લોકપ્રિય છે, એમાં રાજ્ય સરકાર ચૂંટવાની હોય, એટલે કે એસેમ્બલી અને પાર્લામેન્ટ જેમાં દેશની સરકાર ચૂંટવાની, આ બંનેની ચૂંટણીઓ એક કેન્દ્રીય ચૂંટણી પંચ કરે એ નિયમ મુજબ કરી છે. હવે આગળ ચૂંટણી પંચનું પોતાનું કોઈ મિકેનિઝમ હોતું નથી. હાયર ઓફિશિયલ્સ છોડી દો, એ પછી ચૂંટણી પંચના પોતાના ઓફિશિયલ્સમાં હવે પ્રિસાઇડિંગ ઓફિસર થી શરૂ કરો. પ્રિસાઇડિંગ ઓફિસર થી પછી RO સુધી આવીશું. પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય બંગાળની અંદર? મને સમજાવો. બંગાળની અંદર મને પ્રામાણિકતાથી ખાલી કહેજો. હું 2 પ્રશ્નો પૂછીશ અને આપ કહેજો. કોઈ કોંગ્રેસ ભાજપ વિશ્લેષક એવું નહીં, હું આપને બંને વિશ્લેષક ને આપને. બુથની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય? સરકાર. કઈ સરકારનો? જેની સરકાર હોય એટલે મમતાજીનો. સંમત છો? બિલકુલ. એ શિક્ષક હોય કે તલાટી હોય, પણ પ્રિસાઇડિંગ ઓફિસર એ રાજ્ય સરકારની એજન્સીમાંથી, એના મિકેનિઝમમાંથી આવે. એના ઉપર ARO આવે, આસિસ્ટન્ટ. ARO એ શું હોય? મામલતદાર અથવા નાયબ કલેક્ટર કક્ષાનો અધિકારી. એ કઈ એજન્સી છે? રાજ્ય સરકારની. એના ઉપર આવે RO, રિટર્નિંગ ઓફિસર, એટલે કલેક્ટર કક્ષાનો અધિકારી. એક લોકસભા ના ક્લસ્ટરમાં. હવે લોકસભાના ક્લસ્ટરમાં એટલે લગભગ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ RO ની ભૂમિકામાં હોય. IAS ઓફિસર હોય, ડાયરેક્ટલી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં હોય. મારી વાત સમજો. એ રાજ્ય સરકારનો કલેક્ટર આવે, પ્રોટેક્શનમાં SP અને એનું છે નેટવર્ક, એટલે એ પોલીસ સ્ટેશનો અને SP રાજ્ય સરકાર. આમાં કેન્દ્ર સરકારની એજન્સી પહેલા તો ક્યાં આવી સમજો. હવે ક્યાં આવે છે બી હું કઉ છું. હું આ તદ્દર કરવા વાળો વ્યક્તિ જ નથી. હવે આ બધી એજન્સી તો રાજ્ય સરકારની હોય, એટલે મમતા બેનર્જીની હોય. હવે સવાલ શું છે?
મતદારને ગભરાવાના, ધમકાવાના, મત નહીં આપવા દેવાના, સમજાવવાના, સ્લીપો વેચવાની, સ્લીપો નહીં વેચવાની, આ બધી પ્રોસેસ છે એ રાજ્ય સરકારના કર્મચારીઓની હાથમાં હોય. કર્મચારીઓ તો અહીંથી શિફ્ટ કર્યા નથી. અહીંથી જે અધિકારી IAS ઓફિસર ઓબ્ઝર્વર તરીકે મૂકું, હું આખા મિકેનિઝમની વાત કરું. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, આજે દર્શકો ન્યાય મળશે. તમે જે મિકેનિઝમની વાત કરો છો એ તો રાજ્ય સરકારના જે IAS ઓફિસર આખા દેશમાંથી આવે, 5 રાજ્યોમાં ગયા, ગુજરાતમાંથી પણ નામ છે, ગુજરાતમાંથી પણ અધિકારી ગયા છે. હવે દુરુપયોગ ન થાય એના માટેની આ તકેદારી છે, દુરુપયોગ કરવા માટેની નહીં. ગુજરાતમાં એ આક્ષેપ કરે, ગુજરાતમાં પાછા એ આક્ષેપ કરે છે કે રાજ્ય સરકાર આમ કરે છે, સામ દામ દંડ ભેદ વાપરે છે, સરકારની મશીનરીનો દુરુપયોગ કરે છે, તો ત્યાં પાછા ત્યાં ક્લીન ચીટ આપે છે, ત્યાં ક્લીન ચીટ આપે છે. એટલે પહેલા તો નક્કી કરો કે આપણે આક્ષેપ કોની ઉપર કરવો છે. મુદ્દા નંબર 2, એટલે આ નગન્ય છે, વાત ખોટી છે. બીજા નંબરની વાત, સરની વાત કરી. સર પહેલા તો કોંગ્રેસના શાસનમાં અગાઉ 4 વખત આવી ગયા છે. પહેલા તો આવતા હતા પણ આપણે એને કન્સિડરેશનમાં ના લીધા. છેલ્લે 2011માં આવ્યા ત્યારે કોની સરકાર હતી ભાઈ? યુપીએ હતી, કોંગ્રેસની સરકાર હતી યુપીએની. 2011માં સર આવ્યો. હવે શું છે, સોશિયલ મીડિયા, ફોનની અંદર કેમેરા, જાગૃતિ, આ બધા પરિબળો વધ્યા એટલે આપણને ખબર પડી સર શું છે. બાકી સર ચાલે જ છે. મતદાર યાદીમાં સ્લીપ હાથથી લખીને આપતા હતા, અત્યારે કમ્પ્યુટરાઇઝ આવે છે. એ વખતે કેમેરા બૂથમાં નહોતા, અત્યારે બૂથમાં CCTV કેમેરા છે. એ વખતે મશીન નહોતું, અત્યારે મશીન છે. મશીન આવ્યા પછી કોર્ટમાં ગયા, પેપર ટ્રેલ લગાવ્યું, VVPAT લગાવી. ભાઈ તમે અચ્છા 5% રેન્ડમ કરવાનો કાયદો છે, આખો RPX ની હું વાત કરું છું. આમાં કોઈ પણ આખા રાજ્યનો કોઈ પણ નાગરિક અથવા તો તજજ્ઞ ઓડિટ કરે, હું ખોટો હોય તો જાહેરમાં માફી માંગી લઈશ, પણ મારી પાર્ટીનું ખરાબ ના લાગે એ ચોક્કસ. એટલે આમાં VVPAT થી લઈને EVM નહીં. એટલે સર ઠીકરા ફોડવાની જગ્યાઓ, ગોલ પોસ્ટ બદલે છે, ઠીકરા ફોડવાની જગ્યાઓ બદલે છે. હેમંતભાઈ, સરમાં 91 લાખ મતદારો થયા, નામદાર કોર્ટમાં ગયા. નામદાર સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ 91 લાખ તમે મતદારો ઓછા કર્યા છે, ચલો લાવો લિસ્ટ કોના કોના ઓછા કર્યા છે. એમાં શું નીકળ્યું? 63 લાખ મતદારો મૃતક મળ્યા. કુલ મતદાર કેટલા? 7 કરોડ ને 60 લાખ. તમારે જે પ્રશ્ન પૂછવો એ પૂછો, તમારે સાહેબ છુટ્ટી છે મારી. 7 કરોડ ને 60 લાખ મતદારોમાંથી 91 લાખ મતદારો ઓછા કર્યા છે. કોને? સરમાં. એમાં 63 લાખ તો મૃતકો છે. સમજો, આ કોને કીધું છે? નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે ચૂંટણી પંચે. હવે રહ્યા 27 લાખ. એ તર્કસંગત ભૂલો, તર્કસંગત, લોજિકલ. એટલે તમારે નામ ખોટું હોય, અટક ખોટી હોય, 2 જગ્યાએ મતદાર ચાલતા હોય. પેલા કોમ્પ્યુટર નહોતા, સોફ્ટવેર નહોતા, એટલે તમે ચાર કોલમથી તમે 4 ડિજિટ મારો તો પણ ડુપ્લિકેશન ન પકડાય. હવે તમે કોમ્પ્યુટર ડુપ્લિકેટ પકડે છે. 27 લાખ મતદારો એવા નક્કી થયા. પછી જે મતદાર થયા, નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે આ તટસ્થ છે ને, હવે ચૂંટણી કરો. હવે ચૂંટણી થઈ. ચૂંટણી થયા પછી કયા મુદ્દા ઉપર તમને વાંધો છે? અમારી વાત એક જ છે કે CRP, SRP, હું તો કહું છું NSG કમાન્ડો કેમ નથી ઉતાર્યા? આ રાષ્ટ્રના નાગરિકને, જે ભારત રાષ્ટ્રનો નાગરિક છે, એને તટસ્થ રીતે મત આપવાનો અધિકાર છે, અને એને મત આપવા દેવા માટે લશ્કર ઉતારવું પડે તો ઉતારવાનું છે, પણ એ ખોટું કરવા માટે નહીં, ભય મુક્ત કરવા માટે. જે આદરણીય વિશ્લેષણજી કહ્યું એ ભય મુક્ત કરવા માટે લશ્કર ઉતાર્યું અને વટકે સાથ ઉતાર્યું. અને બીજું કહું, 1 to 1 મતદારો કેટલા છે આ રાજ્યમાં હાલ વધેલા? 6.5 કરોડ મતદારો છે. 6.5 કરોડ મતદારો 93% છે, એટલે 10% કાઢી નાખો, એટલે 6 કરોડ મતદારોએ બટન દબાવ્યું છે. બટન, મશીન ની અંદર બટન દબાવી ભાઈ, મત આપવા ગયા છે. અને મત આપ્યા પછી બધાને બીવડાવી દીધા, બધાને લમડે બંદૂકો મૂકી દીધી. શું વાહિયાત નેરેટિવ ઊભું કરવામાં આવે છે યાર, મને એ વાત એનો કોઈ વાંધો વિરોધ પણ એટલે જ કહું છું કે તો અહીંયા છે જ નહીં. તો TMC વાળા કહેતા હતા બિચારા, પણ હું તો તટસ્થ વાત કરું છું, ખુશ છે એકદમ. હું મારી વાત કહું એનાથી CAA NRC માં અનબીતભાઈ શાહ સાહેબે પાર્લામેન્ટમાં ગાય વગાડીને કીધું, ગાય વગાડીને કીધું હતું, નિશાનભાઈ આવું ગાય વગાડીને કીધું હતું કે CAA NRC કોઈની નાગરિકતા લઈ લેવા માટે નથી ભાઈ. અમિતભાઈ શાહ સાહેબે કીધું હતું પાર્લામેન્ટમાં કે નાગરિકતા લઈ લેવા માટે નથી, નાગરિકતા આપવા માટે છે.
માતુઆ નામનું એક સમુદાય છે બોર્ડર ઉપર, ખબર હોય તો માતુઆ. હું એટલે કહું છું આ બધી વાતો 1 to 1 મતદારની વાત કરું છું. એમાં શું થયું ભાઈ? કેમ એ તમે ખોટું નેરેશન ઉભું કર્યું, યુસીસી માં કર્યું, એવું સીએ માં કર્યું, એવું એનઆરસી માં કર્યું. એક જ વાત પૂરી કરું, મારે એક વાત ખાલી મન મીઠી આપજો. આખા ભારતમાં દુનિયામાં ક્યાંય બહુમતીની વોટ બેંક ના હોય. મારું જાહેર વાત કરું છું આ, અને પ્રમાણિકતાથી બોલ્ડલી વાત કરું છું. બહુમતીની ક્યારેય વોટ બેંક ના હોય. વોટ બેંક હંમેશા લઘુમતીની હોય, અને લઘુમતી ડઝન્ટ મીન મુસ્લિમ. લઘુમતી એટલે મુસ્લિમ નહીં, લઘુમતી પારસી પણ હોઈ શકે, લઘુમતી ક્રિશ્ચન પણ હોય છે. ક્ષત્રિય સમાજનું ગામ હોય તો પાટીદાર સમાજના 4 ઘર હોય તો એ બી લઘુમતી ગણાય, અને પાટીદાર સમાજનું ગામ હોય તો એ ક્ષત્રિય સમાજ પણ લઘુમતી ગણાય. એટલે લઘુમતીની ક્યાંક વોટ બેંક હોય, બહુમતીની નહીં. આ લોકોના પાપે, તૃષ્ટિકરણના પાપે, એક ધારા મત બેંકની રાજનીતિમાં તૃષ્ટિકરણ એના પાપે બહુમતીની વોટ બેંક બની જાય. આજે ભોગવવું પડે છે એમને, અને પછી ઠીકરા બીજાના ઉપર ફોડે છે. એટલા માટે આ વાત કરું. નિશાનભાઈ, તમે આંગળી ઊંચી કરી. મેં કીધું કે વાંધો તમારી સામે ત્યાં ટીએમસી ને છે. કોંગ્રેસ મોટે ભાગે પિક્ચરમાં નહોતી, કદાચ એકાદી બેઠક જીતી હોય તો. મેં જોયા ત્યાં સુધીમાં નહોતા જીતા. ને આ વખતે કોંગ્રેસે ના તો કોઈ એજન્સીનો વાંક કાઢ્યો, ના ઈવીએમ નો વાંક કાઢ્યો. બિલકુલ, થેન્ક યુ વેરી મચ હેમંતભાઈ, તમે જે આ વાત સમજ્યા. હું જયરાજસિંહ બાપુ મારા મોટા ભાઈ છે, એમને એ જ કહેવા માંગુ છું કે જયરાજસિંહ 100% હું તમને પ્રોમિસ કરું છું ઓન એર વીટીવી ના માધ્યમ દ્વારા કે તમારી આજની ડિબેટની તમારો જે આ સ્લોટ હતો એની લિંક હું ટીએમસી ના જેટલા કાર્યકર્તાઓને પહોંચાડી શકતો એટલાને પહોંચાડીશ, 100% પહોંચાડીશ. કારણ કે અમાર તો જનનાયક રાહુલ ગાંધીજી પોતે જાહેર સભામાં બોલ્યા છે કે મમતા બેનર્જીની જે ગુંડાગર્દી હતી, મમતા બેનર્જીની જે તાનાશાહી હતી, એના કારણે વિરોધ પક્ષના કાર્યકર્તાઓ બહાર નતા નીકળી શકતા. થેન્ક યુ વેરી મચ. પક્ષના કાર્યકર્તાઓ, મારી વાત તો અમારું જસ્ટિફિકેશન છે. થેન્ક યુ. વિરોધ પક્ષના થેન્ક યુ. કારણ કે અમારું જસ્ટિફાય, ભારતીય જનતા પાર્ટી જસ્ટિફાય કરું છું. બે ગળે મળી લેજો આ ડિબેટ પછી. ભલે હોય. હા, એટલે અમાર તો બાપુ જનનાયક રાહુલ ગાંધીજી પણ બોલ્યા હતા કે આ ગુંડાગર્દીથી બંગાળની જનતા થાકી ગઈ, અને અમારી માટે તો બહુ સારું રિઝલ્ટ કહેવાય કે અમે 0 પર હતા અને 2 પર આવ્યા. હવે લાગે છે કે જયરાજસિંહ 5 વર્ષ પછીની જે વિધાનસભાની પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હશે ને એ ડાયરેક્ટ ફાઇટ ભારતીય જનતા પાર્ટીની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સામે જ હશે. ત્યાં સુધી ટીએમસી નામનું મારા ભાઈને સમર્થન, મારે એમને સમર્થન આપવું છે. ખાલી 1 મિનિટ આપી દો. તમે એની વાત પૂરી કરો. એમની વાતને સમર્થન જ આપવું છે એટલે કહું છું. એની વાત પૂરી કરો એટલે તમે સમર્થન. બીજી ના આપતા. ના, પાકું. બીજી ના આપતા. નિશાંતભાઈની વાત સાથે હું 100% સંમત છું. ગુજરાતની જનતા સાંભળી લે. આ રાષ્ટ્રના હિતમાં, ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન, નેશનલ ઇન્ટરેસ્ટમાં ફેડરલ સ્ટ્રક્ચરને બચાવવા માટે રાષ્ટ્રીય પક્ષો જરૂરી છે. ચલો હું એના ઉપર આવવાનો છું. ચલો એના ઉપર આવે તો ફરીથી વાત. નિશાંતભાઈ, તમારી વાત પૂરી કરો. સારું. નિશાંતભાઈ, તમારી વાત પૂરી કરો. હેમંતભાઈ, મારી વાત બહુ શોર્ટમાં પૂરી કરું. અમારો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સામે જે સૌથી મોટો સવાલ હતો, આસામ હોય કે પછી તમે જો વેસ્ટ બેંગોલ હોય કે 2016માં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પણ પ્રધાનમંત્રીજી ને ગૃહમંત્રી આવે કે બાંગ્લાદેશીઓને બહાર કાઢીશું. પછી 5 વર્ષ પછી પાછી વિધાનસભાની ચૂંટણી હોય આસામમાં ને પશ્ચિમ બંગાળમાં કે અમે આવીશું એટલે બાંગ્લાદેશીઓને બહાર કાઢીશું. આ વખતે પણ ચૂંટણીઓમાં અમે આવીશું એટલે બાંગ્લાદેશ. અરે ભાઈ, મનમોહન સિંહની સરકાર 2004 થી 2013માં 88,792 બાંગ્લાદેશીઓને બહાર કાઢી ચૂકી હતી, અને ભારતીય જનતા પાર્ટીને 2014 થી 2024માં માત્ર 3,568 આ સંસદમાં આપેલો આંકડો, માત્ર 3,500 બાંગ્લાદેશીઓને તમે બહાર કાઢ્યા. એટલે અમારે પૂછવું છે એવું કે તમે બાંગ્લાદેશીઓને બહાર કાઢવાના નામ ઉપર મતો કેમ માંગવા નીકળ્યા? કાઢવા તમે, અમે તો કાઢીને બતાવ્યા હતા. મનમોહન સિંહ સાહેબનું નામ આપણે ભાગી ગયા લ્યા. સૌથી મોટો પ્રોબ્લેમ મોદી સાહેબનું નામ પડતા બેદા છોડીને ભાગ્યા છે. એવું નહીં બાપુ, આંકડાઓ તો આંકડા હોય. પછી તમે પછી કોઈનું નામ સાંભળીને કેવી રીતે ભાગી જાય? હું પેલા એટલા માટે મારી વાત સાંભળો. આ જે વાત કરે અનરજિસ્ટર્ડ સાંભળો, રજિસ્ટર્ડ નહીં. મારી વાત હું બરાબર સમજુ છું. પાર્લામેન્ટનો આંકડો તો એક વાત સમજો. એક વાત સમજો. મેં બ્લોગ લખેલા છે. એક વાત સમજો. પર બ્લોગ લખેલા છે. જયરાજસિંહ એક વાત સમજો. હિમંતા બિસ્વા શર્માનું આ ચૂંટણીમાં એક ઇન્ટરવ્યુ થયું. એ ઇન્ટરવ્યુમાં એ એવું કહે છે કે ભાઈ, હું જો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિયમોને જો હું અનુસરું તો હું એક પણ બંગાળીને બહાર ના કાઢી શકું. એટલે હું શું કરું કે રાત્રે બધાને ભરું એક ટ્રક કે ટ્રોલીમાં
અને હું બાંગ્લાદેશની જે આપણી જેમ BSF છે એમ એની જે સીમા સુરક્ષા બળ છે એનો કોઈ માણસ ના હોય ત્યારે હું ત્યાં ખુલ્લા મૂકી દઉં. તો હવે ભાઈ કાઢવા માટેનો આ રસ્તો છે. કેટલાને કાઢ્યા હશે એ કોઈ આંકડો એ કહી શકે? ભાઈ તમારે તો એ પાર્લામેન્ટમાં જે આવ્યું એ જ માનવું પડે ને જયરાજસિંહ, જે પાર્લામેન્ટમાં જે આવ્યું એ જ માનવું પડે ને. હું એ જ કહું છું કે આ તો આંકડો કેવો છે, જે રજીસ્ટર્ડ હોય એમનો. ઇન્ફિલ્ટ્રેટર્સ, ઘૂસણખોરો, ઘૂસપેઠિયાઓ જે આપણે કહીએ છીએ એ તો મોટે ભાગે અનરજિસ્ટર્ડ હોય છે. ફેરિયા આપણે જે બધા છૂટા છૂટા જોઈએ છીએ ને એ તો મુસ્લિમ તો એટલે છે કે બાંગ્લાદેશથી આવ્યા, પણ મારો બીજો દેશ હોત તો, માનો કે એવી રીતે એક ક્રિશ્ચનનો દેશ હોત તો પ્રશ્ન તો એના જ હોત. સવાલ એ નથી, સવાલ ઘૂસપેઠિયાનો છે જે ગેરકાયદેસર છે, જેમની કોઈ માન્યતા નથી, ફક્ત ને ફક્ત ગેરકાયદેસર છાવણીઓમાં રહે છે. એટલે એનો કોઈ આંકડો ના હોય એટલે મેં કોઈ ખાલી જનરંજ માટે આ વાત નથી કરી એટલે આ વાત કરું છું. નિશાંતભાઈ, એક પોલિટિકલ નેરેટિવ એ પણ બની રહ્યો છે કે કોઈ અનરજિસ્ટર્ડ છે, દેશનો નાગરિક નથી, અને એને તગડવા માટે જે કોઈ પ્રયત્નો થાય તો એના ડિફેન્સમાં કેમ તમે લોકો ઉભા રહો છો? એક તો પહેલા પ્રથમ તો એ કંઈક સમજવાની જરૂર છે. મે બી કદાચ મારે પણ સમજવાની જરૂર હોય, મહામંથનના એ દર્શકોને પણ સમજવાની જરૂર હોય. નિશાંતભાઈ, આ વાતો કેવી છે, આ વાતો કેવી છે હેમંતભાઈ? જેવી રીતે ન્યાયની વાતમાં એવું કહેવાય છે કે એક જે ગુનો નથી કર્યો, એક બેગુનાર કે નિર્દોષ વ્યક્તિને સજા ના થાય એની માટે 10 ગુનેગારોને સજા, 10 ગુનેગારોને છોડવા પડે તો છોડી દેવાના. એટલે એક પણ જે ભારત દેશનો નાગરિક છે, એક પણ સિટીઝન છે જેને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાએ વોટિંગનો રાઈટ આપ્યો છે, એક પણ ભારતના નાગરિકનો વોટ છૂટી ના જાય એના પરના સવાલ હતા. હું તમને બહુ સ્પષ્ટ કહું કે રાહુલ ગાંધીજીએ જે સોફ્ટવેર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા SIR માટે આસામ અને પશ્ચિમ બંગાળમાં જે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો, એ સોફ્ટવેર એટલું અનઓથેન્ટિકેટ હતું કે 60% એક્યુરેટ છે, 40% એક્યુરેટ છે, એનો ECI પોતે જવાબ નતું આપી શક્યું. અને એ સોફ્ટવેરે પહેલા તો સસ્પેક્ટ લિસ્ટમાં કરોડો મતદાતાઓને નાખી દીધા હતા, અને પછી ECI ને ખબર પડી કે આ તો બહુ મોટું ભૂલ છે, બહુ મોટી એરર છે. પછી ધીરે ધીરે કરીને પ્રોસેસ કરી અને 91 લાખ સુધી આવ્યા. એટલે તમે કોઈ પણ, તમે અનરજિસ્ટર્ડ કે રજિસ્ટર્ડ, તમે કોઈને પણ કાઢો, બાંગ્લાદેશીને કાઢો, રોહિંગ્યાને કાઢો, અમારો તો ક્યારેય વિરોધ છે જ નહીં, કારણ કે અમે તો ઓલરેડી કાઢી ચૂકેલા છે. 88,000 જેટલા કાઢી ચૂક્યા છે. અમે તો હેપી થઈશું, પણ કાઢો. તમે એના માટે મતદાન ના માંગો લોકો પાસેથી કે અમે કાઢીશું. 15 વર્ષથી મતો માગ કરો છો, કાઢીશું, પણ કાઢો તો ખરા. લોકો આપે છે નિશાંતભાઈ, એ બહુ મોટી વાત છે. અને આફ્ટર ઓલ હું ને તમે એ જ વાતો ઉપર ચર્ચા કરીએ છીએ જે પરિણામ છે. વાત સાચી કે તમે પોલિટિકલ વાત અથવા તો એ આરોપ પ્રત્યારોપ થઈ શકે, એ એક સંવાદનું એક મોટું માધ્યમ છે, આ તમે કહી શકો, એ બિલકુલ ખોટું નથી. પણ જોવાની વાત એ પણ છે નિશાંતભાઈ, એક મારે બ્રેક લેવો પડશે. જોવાની વાત એ પણ છે કે કેરળ જેવા રાજ્યમાં 2021માં જ્યારે ચૂંટણી થઈ તો એવું કહે છે કે ભાઈ વિજયનને એની સ્થિતિ બહુ ખરાબ હતી, પણ એટલે જીતાક 2021માં કોરોનામાં ખૂબ સારું મેનેજમેન્ટ કર્યું. એ 21થી આજની 2026ના વર્ષ સુધીના 5 વર્ષમાં આખી સ્થિતિ પલટાઈ ગઈ. કોંગ્રેસ ત્યાં જીતી. તમિલનાડુમાં સ્ટાલિનની સરકાર ટકાટક ચાલતી હતી. લોકોને એ પરસેપ્શન બની રહ્યું હતું કે અહીંયા કરપ્શન એ મેજર મુદ્દો છે. ટીવી કે 2024માં આવે છે. વિજય થલાપતિ એક સ્ક્રીનમાંથી નીકળીને ટીવી ફિલ્મના એક કરિયરમાંથી પોલિટિકલ એક એની જર્ની શરૂ થાય. માત્ર ને માત્ર 2 વર્ષમાં લોકો એનું રાજ તિલક કરી નાખ્યું. તો લોકો 5 વર્ષમાં સરકારોને जज करता पण थाय छे ना एवा राज्यों की चुनावी थी। पार्थो जी, एक बात इस चुनाव की खास ये थी कि बंगाल के बारे में मैंने एक बंगाली वर्ड सुना, शब्द सुना जो बाहर के लोगों के लिए यूज किया जाता है। तो भाजपा में मैं पढ़ रहा था कि भाजपा ने इस बार बाहर के लोगों को वहां सामने नहीं रखा, टीएमसी और उसके लोगों को बाहर वाले लोगों के चेहरे बहुत कम दिखाए। कुछ डेरोगेटरी शब्द जो 2021 में यूज हुए थे वो भी कम कर दिया और कुछ छोटी छोटी चीजें हैं जो भाजपा को इस बार जीता कर ले आई है और ममता बनर्जी की हार हुई है। पार्थो जी, देखिए, एक्चुअली मैं ये टर्म जो आप बोल रहे हैं मुझे मालूम नहीं कौन सा टर्म, लेकिन तृणमूल में एक टर्म ममता जी ने शुरू किया। स्टार्टेड दिस टर्म बहिरागत। बहिरागत मीन्स one who has come from the outside, outside. बहिरानो, बाहर के,
બહિરાનો બહિરા ગોતો ओके विच मीन्स एन आउटसाइडर, बाहर से आए हुए आदमी। अब वो काम तो वो खुद मोदी जी अमित जी के लिए इस्तेमाल करती थी। बाहर से बीजेपी के कोई भी केंद्रीय नेतृत्व का जो दिल्ली से कोई भी वहां पर कोई कैंपेन करने जाते थे, कुछ प्रोग्राम में जाते थे, कोई गवर्नमेंटल स्कीम का कुछ काम होता था, तो एक उन्होंने टर्मिनोलॉजी स्टार्ट किया था, बांग्लार में से चाहिए। मीन्स बंगाली लोग बंगाल के अपने बेटी को ही चाहते हैं, बाहर को किसी को नहीं चाहते। तो ये डिवाइडेशन, ये जो डिवाइड करने का जो तरीका था, ये प्लान तरीका था कि बंगाली को ये समझाना कि देखिए एक्चुअली मुद्दा एक बनाना है ना सामने। एक मुद्दा उन्होंने खड़ा किया था कि ये लोग बीजेपी एक्चुअली इज नॉट ए बंगाली पार्टी, ये बांग्ला का पार्टी नहीं है, ये दिल्ली वाले हैं, ये उत्तर भारत का पार्टी है, यहाँ पर ये इनका कोई जगह नहीं मिलना चाहिए। yes. तो ये अपना, मैं बंगाल की बेटी हूँ और मुझे ही वोट कीजिए। अच्छा, एक उसका साफ संगठन, एक फ्रैक्शन संगठन बन गया था कि बांग्ला पक्ष। अब ये राजनीति बहुत तेजी से इंडिया में देखने को मिल रहा है। महाराष्ट्र में मिला था कि यहाँ पर जो भी रहेगा मराठी बोलना है, कन्नड़ में जो भी रहेगा कन्नड़ बोलना है। okay. बंगाल में भी वही पॉलिटिक्स का एक रिफ्लेक्शन देखने को मिला। okay. बंगाल में जो रहेगा वो बंगाल में क्यों बात करेगा, मतलब ये केंद्रीय नेतृत्व विजन का कोई भी आएगा तो बंगाली नहीं होगा, तो बांग्ला नहीं बोल पाएंगे, इसीलिए इसको एक दूरी पे रखो। ये टेक्निक है। तो ये एक टेक्निक था, ये पॉलिटिकल एक क्या बोलूं मैं, एक तरीका था, पॉलिटिकल एक तरीका था इसको बाहर रखने को बीजेपी को। लेकिन ये सब चीज एक्चुअल आम जनता के दिल में ये सब चीज नहीं आता। yes. आम जनता के बीच में क्या आता है, वो चाहते हैं नौकरी, yes. वो चाहते हैं काम, वो चाहते हैं स्वास्थ्य, हेल्थ, वो चाहते हैं एजुकेशन, वो ये सब चीज। आप डेवलपमेंट की चीज, आप ये डेवलपमेंट हाथ हटके आप कितने भी मुद्दे सामने लाओ, वो काम पे आपने नहीं आता। ચાલો જયરાજસિંહ, એક વાત મેં કેરળની કરી હતી કે 5 વર્ષ પહેલા લોકો એ સરકારના વખાણ કરતા હતા ને એવું કહેતા હતા કે કેરળમાં એટલે એલડીએફની સરકાર જીતી, વિજયન એટલે બીજી વાર મુખ્યમંત્રી બન્યા કારણ કે એણે ક્રાઇસિસમાં ખૂબ સારું કામ કર્યું, જ્યારે મોટાભાગની સરકારોની સામે એ આંગળી ચીંધાતી હતી। બંગાળમાં પણ ભાજપે જે તમામ વાયદાઓ કર્યા છે 5 વર્ષમાં લોકો એને પણ સતત એ હરીસો બતાવતા રહેશે। તમે અમને શું વચન અને વાયદા આપ્યા છે જયરાજસિંહ? લાસ્ટ 1 મિનિટ, એક જ મિનિટમાં। પહેલા તો આ ચૂંટણીમાં ક્યાંય મમતા બેનર્જીને ટાર્ગેટ નથી કર્યા। અમારું એડ્રેસ અમે ત્યાંની મહિલાઓને એડ્રેસ કરી, સમજો। પહેલો સૌથી પહેલો ટાર્ગેટ હતો મહિલાઓના મુદ્દા અને લો એન્ડ ઓર્ડર અને ત્યાંનું સરકારની સામેનો કરપ્શનના મુદ્દાઓ સરકાર હોય એટલે આવે જ। બે મુખ્ય મુદ્દા હતા, એક એસએસસી ભરતી કૌભાંડને, એમાં ખૂબ યુવાનો નારાજ થયા કારણ કે એ અનએમ્પ્લોયમેન્ટનો મોટો મુદ્દો હતો, અને બીજું હતું પીડીએસ, બરાબર, એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થા। આ જાહેર વિતરણ વ્યવસ્થાની સામે પણ એમાં છે કે એમના મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે। સ્લોટર હાઉસનો મુદ્દો હતો, જે બહાર એમ કે બાંગ્લાદેશ જતા રહે છે, પશુઓ બહુ તસ્કરી થાય, બહુ મોટી ચોરી થાય। આ એટલા બધા મુદ્દાઓ, પાછળ પેલું તો ધર્મ સાથે બી જોઈન્ટ થઈ જાય પશુઓ વાળું તો સ્લોટર હાઉસનું, એટલે આટલા બધા સેન્સિટિવ મુદ્દાની વચ્ચે પણ એમને પ્રચાર કર્યો, છતાંય એન્ટી ગુજરાત મુવમેન્ટ ચલાવી હતી। આમાં કોંગ્રેસને લેવા દેવા નથી, ખાલી ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરું છું, આમાં કોંગ્રેસ પિક્ચર પણ નથી, એટલે કોંગ્રેસ વાળા દિશાત બી એના ના લે, પણ એમને પહેલા તો દો ગુજરાતી ચલાવ્યું। એના પછી કંપનીઓ, બધી ગુજરાતી કંપનીઓ છે, બધું તમારું જેટલી જાહેર સંપત્તિ છે ગુજરાતીઓ લૂંટી લેશે એવી વાત ચલાવી। એટલું નહીં, આ વેસ્ટ ઇન્ડિયા કંપની, સાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે, આટલું ગુજરાતને ત્યાં ચૂંટણીમાં બદનામ કર્યા પછી પણ, હું સમજો આ વાત કરું છું, એના પછી આ બધા જેટલા સ્ટાન્ડર્ડ નીચે જવા એટલું ગયા, પણ ભારતીય જનતા પાર્ટીએ દર્દ લીધા સાથે કોઈ ડેરોગેટરી કોમેન્ટ ન થાય। એના સાથે સાથે બીજું કહું, અહીંથી જે કાર્યકર્તાઓ મોકલે, ઇનસાઇડર વર્સિસ આઉટસાઇડર હતું, એ ઇનસાઇડર આઉટસાઇડરનો જે મુદ્દો હતો એમને એટલો ગંભીરતાથી બધા ટચી મુદ્દા મમતા બેનર્જી બહુ શાર્પલી તાકાતથી લડી હતી। એમને
ધરતી ગ્રાઉન્ડ રિયાલિટીથી મમતા બેનર્જી હાર ભાળી ગયા હતા કે આ વખતે ધરતી ખસી રહી છે, એમને સંપૂર્ણ ખબર હતી. એટલે તમે જુઓ પહેલેથી ઠીકરા ફોડવાની બધી જગ્યાઓ નક્કી કરી લીધી હતી. આગલા દિવસે કેમેરા બંધ, એટલે ભાઈ લાઇટ જતી એ સરકાર તમારી છે, કેમેરા બંધ થઈ ગયા, લાઇટ ગઈ તો જવાબદારી તમારી છે. 15 વર્ષથી તમે સરકારમાં છો. તો બધા છતાંય ગોલપોસ્ટ બદલતી રહી. એક દિવસ મતદાર યાદી, બીજા દિવસે કેમેરા, ત્રીજા દિવસે બૂથ લૂંટ. એટલે ભાઈ બૂથ લૂંટાય યાર, આટલા બધા જોત ખરા, આટલી લોકશાહીની જાગૃતિ આટલું છે. પણ છતાં નેરેટિવ ઊભું કરવા માટે એમ કે બહુ અંધાધૂંધી કરી હું હારી છું, મને હારી નથી, મને હરાવવામાં આવી છે, આવું નેરેશન ઊભું કરવાનું. પણ હવે તમને ચાલ્યું નહીં. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પડાઈ લઈશું. મમતાજી તાકાત મારી લે. ચાલો નિશાંતભાઈ લાસ્ટ 1 મિનિટ. નિશાંતભાઈ તમારો ટર્ન, લાસ્ટ 1 મિનિટ, ફાઇનલ કમેન્ટ. નિશાંતભાઈ. ના બસ હેમંતભાઈ, મારે તો જયરાજસિંહ અભિનંદન પાઠવવા છે કે એમને એક રાજ્ય કબજે કર્યું છે. સાથે સાથે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને પણ જેમને ખૂબ જ મહેનત કરી અને કેરાલામાં જે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, આગળના સમયમાં અમારે આસામમાં કઈ રીતે મહેનત કરવાની, અને પુડુચેરી ગમે તેટલું નાનું રાજ્ય પણ ભારત દેશનું અંગ છે એટલે ત્યાં પણ મહેનત કરવાની જરૂર છે, અને ઘણા બધા એનાલિસિસ કરવાના છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો કોંગ્રેસ આ તમામ રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. કોઈક જગ્યા ઉપર વિરોધ પક્ષ રૂપી દેખાય છે, જે અમારી માટે સફિશિયન્ટ રિઝલ્ટ નથી, હું સ્વીકારું છું. પણ કોઈ જગ્યાએ વિરોધ પક્ષ તરીકે આસામમાં દેખાયા છે, કોઈક જગ્યાએ સરકાર રૂપી દેખાયા છે, કોઈક જગ્યાએ ખાતું ખુલ્યું છે. એટલે ઓવરઓલ પ્લસ માઇનસ કરતા તો કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે કે ઘણા સમય પછી આવા મજબૂત 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ ઓવરઓલ ઘણી જગ્યાએ સારું રહ્યું છે, અને એ મજબૂત કરવાનું કામ અમે આગળ કરવાના છે. પણ જયરાજસિંહને ખાલી એક જ વાત કરી દઉં કે જયરાજસિંહ બાપુ પેલું સામદાન દંડભેદ અને પેલું હોર્સ ટ્રેડિંગ ને મિશન લોટસ, એમાં અમને કેરળમાં તમે શપથવિધિ તો કરવા દેશો ને? હું માનું છું કે નવી ચર્ચા છે. નિશાંતભાઈ તૈયાર જ રહેવાનું ભાઈ. એ કરશે તો પૂછવાનું ઓકે ભાઈ. લોકશાહીમાં જનતા, હેમંતભાઈ તમે જો જયરાજ ડિપેન્ડ તો કરશે ને. ચલો તમે કોંગ્રેસને કરશો, પણ જયરાજસિંહ, નિશાંતભાઈ, જયરાજસિંહ કહેશે એવું થશે તો આપણે ફરી પાછા ચર્ચા કરતા આવીશું. પણ લોકશાહીમાં એ જનતા છે ને, એ લોકશાહીનું હાર હોય છે. ચલો તો લોકશાહીમાં જનતા એનું હાર છે. હું માનું છું કે કોઈ જીતે હારે તમે આવશો જશો, જનતા રહેવાની છે, એની પેઢીઓ રહેવાની છે, એનું ખાલી ધ્યાન રાખજો. જયરાજસિંહ, નિશાંતભાઈ, રજનીકાંત સોની, જીતેન્દ્રભાઈ અને પાર્થોજી, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.